તમે મારું નામ સોનલબેન ઉમેશભાઈ, હું આ ભાઈની જ ઘરવાળી છું. તો સોનલબેન, આ મંદિર ક્યાં આવેલું છે ને શું નોટિસ આપી ગયા છે? અમે આવ્યા ને આજ મારા લગ્ન ને 23 વર્ષ થયા તે પેલાનું આ મંદિર છે. આજે 60 વર્ષથી આ લોકો રહે, બરોબર? તો આજે 23 વર્ષથી તો હું જોઉં છું આ મંદિર. હું આ બાપ દાદા વખતનું આ મંદિર હવે તમને બધાને નડ્યું. અહીંયા અમે સેવા પૂજા કરી, દેવ દર્શન કરી. આજે જેને અરજી કરી હોય એ ભલે કરી હોય, મુસલમાન હોય કે હિન્દુ હોય, ગમે તે હોય, અમને કાંઈ ફેર પડતો નથી. પણ આ જે પાડે કઈ હારા વાત નથી. આ સરકારને ક્યાં નાડી તો નોટિસ મારવા આવ્યા? આ શેરીમાં મંદિર છે, અહીંયા સેવા પૂજા કરવા વાળા શેરી વાળા કરે, કઈ કોઈ આવતું તો નથી. આ સરકાર પાડીને જતા રહેશે તો પછી કોના સહાયતા કરશે? આજે બાલાજીનું મંદિર, આ રામજી મંદિર છે, મહાદેવનું મંદિર છે. આજે આ પાડવા આવશો તો કાલે આ પાડવા આવશો? હા, એમ એ ગમે એનું હોય તો આ આપણા લતામાં છે ને, આજ કેટલા વર્ષોથી મંદિર છે. આ કોને નડી ગયું? નોટિસ મારવા વાળાને જ ભૂલ છે અને અરજી કરવા વાળાની ભૂલ છે. કોને નડ્યું ઈ મને કયો પેલા. આપનું નામ? જયેશભાઈ સિસાંગિયા. કઈ નોટિસ ચિપકાવવામાં આવી? કઈ જગ્યાએ મારી છે નોટિસ અને શું છે? હાથીખાના શેરી નંબર 3 બાલ મુકુંદ હનુમાનજી મહારાજ, ત્યાં કોર્પોરેશન દ્વારા નોટિસ મારી ગયા છે કે મંદિર પાડવાની. એની અમે લતાવાસી બધા ભેગા થઈને આ પ્રોસિજર કરી છે બધી. પણ કયા કારણથી મારી એ અમને કઈ ખબર નથી. આ નોટિસ ક્યારે મરી ગયા ને? નોટિસ મારી ગયા આપણે શુક્રવારે. પછી લતાવાળાને જાણ થઈ કે આ નોટિસ શેની છે, એટલે લતાવાળા બધા ભેગા થયા અને આને અમે કોર્પોરેશનમાં રજૂ કરવા જવાના છીએ કે જે કાંઈ છે આની અમને યોગ્ય કંઈક ખાતરી કરી દો. અને 50 થી 60 વર્ષ જૂનું મંદિર છે અને કોઈને નડતર રૂપ છે નહીં એકેય જાતનું. કદાચ કોર્પોરેશન દ્વારા મંદિર ફાડી નાખવામાં આવશે, શું કરશો તમે? તો એના માટે અમે કાર્યક્રમ કરશી. તો કરી ગયું